અંકલેશ્વરમાં જેડીસી પોલીસ દ્વારા અચાનક ટ્રાફિક ડ્રાઈવથી વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો। 25,000 રૂપિયાનો દંડ 50 થી વધુ વાહન ચાલકો પાસેથી વસૂલાયો હતો। હેલ્મેટ વગરના રાઇડર્સ અને બ્લેક ફિલ્મવાળી કારના માલિક પાસેથી દંડ વસૂલાયો હતો। 5 થી વધુ ફરિયાદ પણ નોંધાઈ હતી। હાઈકોર્ટના આદેશ બાદ ભરૂચ અને અંકલેશ્વરમાં સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત કરાયું હતું। હવે સામાન્ય નાગરિકો માટે પણ હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે। પોલીસે કાપોદ્રા પાટિયા, કોસંબડી અને ભડકોદરા સહિતના વિસ્તારોમાં વિશેષ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કર્યું હતું। અકસ્માત સમયે હેલ્મેટ ન પહેરવાથી મૃત્યુનું જોખમ વધી જતું હોવાથી સરકારે આ નિયમ ફરજિયાત કર્યો છે। આ નિયમોના અમલીકરણ માટે પોલીસ તબક્કાવાર વાહન ચેકિંગ કરી રહી છે। પોલીસે એક ઇસમ સાથે પૂર ઝડપે ગાડી ચલાવવા બદલ, એક સામે નશામાં ગાડી ચલાવવા બદલ તેમજ 5 સામે વાહન તેમજ લારીઓ રોડ પર અડચણરૂપ મૂકવા બદલ ગુનો નોંધ્યો હતો। તો 50 થી વધુ વાહન ચાલકો સામે આરટીઓ નિયમ ભંગ બદલ 25,000 થી વધુનો દંડ વસૂલ્યો હતો।